हेलो नमस्कार मित्रों, एजी एडिट चैनल में तमारुं स्वागत है। तो मित्रों, तमे जे आगळ डेमो विडियो देख्यो ते प्रकारनुं स्टेटस बनावता आजे आपणे शीखीशुं। तो मित्रों, तमे तेना पहेला अमारी चेनल में नवा आव्या होय तो हजू सुधी तमे अमारी चेनल ने सब्सक्राइब ना करी होय तो करी देजो मित्रों। तो मित्रों, हवे आपणे एडिटिंग ने शरू करीशुं। तो एडिटिंग माटे सौथी पहेला आपणे अलाइट मोशन एप्लिकेशननी जरूर पड़शे। तो सौथी पहेला आपणे अलाइट मोशन एप्लिकेशन ने ओपन करी लेशुं। तो मित्रों, तमे अलाइट मोशन एप्लिकेशन ने ओपन करशो एटले तमने આવી રીતના इंटरफेस જોવા મળશે। तो तमारा नीचेनी तरफ जे प्लसनी निशानी देखाय तेना उपर क्लिक करवानुं रहेशे। तो आपणे सौथी पहेला प्लसनी निशानी पर क्लिक करशुं। क्लिक कर्या बाद तमारा जे बीजा नंबरनो रेशियो देखाय 9:16 ते रेशियोने तमारे सिलेक्ट करी लेवानुं रहेशे। त्यारबाद आपणे क्रिएट प्रोजेक्ट पर क्लिक करी देशुं। त्यारबाद हवे आपणे अहींया पहेला तो फोटो एड करवानो रहेशे। तो फोटो एड करवा माटे सौथी पहेला आपणे जे प्लसनुं निशान देखाय तेना उपर क्लिक करशुं। त्यारबाद अहींया मीडियानुं जे ऑप्शन देखाय तेना उपर क्लिक करीने अहींयाथी आपणे फोटोने सिलेक्ट करी लेशुं। फोटोने लीधा बाद आ फोटाने फुल स्क्रीन में करीशुं। तो फुल स्क्रीन करवा माटे खूणामां जे 3 टपका देखाय तेना उपर आपणे क्लिक करशुं। क्लिक कर्या बाद तमारे जे फिल कम्पोजिशन एरिया लखेलुं देखाय तेना उपर तमे क्लिक करशो एटले तमारो फोटो આવી રીતના ફિલ સ્ક્રીનમાં થઈ જશે। હવે આપણે સોંગને એડ કરવાનું રહેશે। તો સોંગને એડ કરવા માટે સૌથી પહેલા પ્લસની નિશાની પર ક્લિક કરશું। ત્યારબાદ અહીંયા જે આ ઓડિયોનો ઓપ્શન દેખાય તેના ઉપર આપણે ક્લિક કરીને અહીંયાથી આપણે સોંગને લઈ લેશું। તો સૌથી પહેલા હું સોંગને એડ કરી લઉં। સોંગને એડ કર્યા બાદ હવે આપણે આ ફોટાને સોંગના એન્ડ સુધી લાંબુ કરી દેશું। આ ફોટાને જે લેયર દેખાય તેના ઉપર આપણે ક્લિક કરશું। ત્યારબાદ આના ઉપર ક્લિક કરીને ફોટાને લાંબુ કરી દેશું સોંગના એન્ડ સુધી। ત્યારબાદ હવે આપણે સ્ટાર્ટમાં આવી જશું। હવે એક શેપ લેવાનો રહેશે। તો શેપ લેવા માટે સૌથી પહેલા પ્લસની નિશાની ઉપર અહીંયા ક્લિક કરશું। ત્યારબાદ અહીંયાથી જે ચોરસ શેપ દેખાય તે શેપને આપણે લઈ લેશું। ત્યારબાદ શેપને આવી રીતના આપણે લાંબુ કરી દેશું। આટલો આપણે શેપને રાખી દેવાનું રહેશે। ત્યારબાદ જે તમારે નીચેની તરફ મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ લખેલું દેખાય તેના ઉપર આપણે ક્લિક કરશું। ત્યારબાદ આ શેપને ઉપરની તરફ અહીંયા મૂકી દેશું આટલે। હવે આપણે ફરીથી શેપ ઉપર ક્લિક કરશું। ત્યારબાદ જે તમારે કલર એન્ડ ફિલ ઓપ્શન દેખાય તેના ઉપર અહીંયા આપણે ક્લિક કરશું। ત્યારબાદ તમારે જે આ ઓપ્શન દેખાય ને તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। क्लिक કર્યા બાદ તમારે આ લાઈનને આવી રીતના સીધી કરવાની રહેશે। ત્યારબાદ આ લાઈનને આવી રીતના સીધી કરી દેવાની આટલા સુધી। ત્યારબાદ જે તમારે આ નીચેની તરફ બ્લેક કલર દેખાય તેના ઉપર અહીંયા ક્લિક કરશું આપણે। ત્યારબાદ આના ઉપર ક્લિક કરીને બ્લેક કલરની ઓપોઝિટી આપણે 0 કરી દેવાની રહેશે। અહીંયાથી આપણે 0 કરી દેશું। ત્યારબાદ તમારે આવી રીતના ઇફેક્ટ જોવા મળશે। હવે આપણે આ શેપને એન્ડ સુધી લાંબુ કરી દેશું। ત્યારબાદ ફરીથી આપણે સ્ટાર્ટમાં આવી જશું। હવે આપણે ઇમોજી એડ કરવાના રહેશે। તો ઇમોજી લેવા માટે સૌથી પહેલા પ્લસની નિશાની પર ક્લિક કરશું। ત્યારબાદ અહીંયા ટેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશું। ત્યારબાદ અહીંયાથી તમારે જે પણ ઇમોજી રાખવાના હોય તે ઇમોજીને તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાના। ઇમોજીને સિલેક્ટ કર્યા બાદ હવે આપણે જે તમારે આ ઓપ્શન દેખાય ને અહીંયા તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા એટલે તમારી લાઈન આવી રીતના મધ્યમાં થઈ જશે। ઇમોજી જે દેખાય તે મધ્યમાં થઈ જશે। ઇમોજીને શો કરવા માટે સૌથી પહેલાં જે ઉપર કલરવાળો ઓપ્શન દેખાય તેના ઉપર આપણે ક્લિક કરશું। ત્યારબાદ અહીંયા ક્લિક કરીને આની ઓપોઝિટી આપણે 0 કરી દઈશું એટલે આપણા ઇમોજી આવી રીતના દેખવા મળશે। ત્યારબાદ મૂવ એન્ડ ટ્રાન્સફર ઉપર ક્લિક કરશું। ત્યારબાદ આ ઇમોજીને આપણે આટલે સેટ કરી દેવાના રહેશે। ત્યારબાદ ઇમોજીને આપણે એન્ડ સુધી લાંબા કરી દઈશું। હવે મિત્રો આપણી લાઈન જેટલાથી શરૂ થતી હોય તે આવી જશું પહેલાં તો। ત્યારબાદ હવે આપણે આટલેથી લાઈનને એડ કરીશું। સૌથી પહેલાં આપણે પ્લસની નિશાની ઉપર ક્લિક કરશું। ત્યારબાદ ટેક્સ્ટ ઉપર અહીંયા ક્લિક કરશું। ત્યારબાદ આપણે જે પહેલી લાઈન વાગતી હોય તે લાઈનને આપણે અહીંયા લખી દઈશું પહેલાં તો। લાઈનને લખ્યા બાદ મિત્રો આપણે જે તમારું ઉપરની તરફ રોબોટ રેગ્યુલર લખેલું દેખાય તેના ઉપર અહીંયા ક્લિક કરશું। ત્યારબાદ અહીંયાથી આપણે ફોન્ટને ચેન્જ કરી દઈશું। ત્યારબાદ આના ઉપર ક્લિક કરીને લાઈનને આપણે મધ્યમાં કરી દઈશું અહીંયા। ત્યારબાદ કલરના ઓપ્શનમાં જઈને આનો કલર આપણે બ્લેક કરી દઈશું।
ત્યારબાદ હવે આપણે મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરીને આ લાઈનને આપણે અહીંયા સેટ કરી દઈશું. આટલે આપણે સેટ કરી દેવાની રહેશે આવી રીતના. ત્યારબાદ હવે આપણે લાઈન ઉપર ઇફેક્ટને એડ કરવાની રહેશે. તો ઇફેક્ટને એડ કરવા માટે સૌથી પહેલાં લાઈન ઉપર ક્લિક કરશું. ત્યારબાદ અહીંયા જે ઇફેક્ટ દેખાય તેના ઉપર ક્લિક કરશું. ત્યારબાદ એડ ઇફેક્ટ ઉપર અહીંયા ક્લિક કરશું. ત્યારબાદ નીચેની તરફ જે તમારા ટેક્સ્ટનું ઓપ્શન દેખાય તેના ઉપર આપણે ક્લિક કરશું. ત્યારબાદ તમારે જે આ ટેક્સ્ટ સ્પેસિંગ વાળી ઇફેક્ટ દેખાય તે ઇફેક્ટને તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર ક્લિક કરી દેશું. હવે મિત્રો તમારે શરૂઆતથી આ સાઈડ થોડુંક આવવાનું રહેશે આટલા સુધી. ત્યારબાદ આટલે આપણે એક પ્લસ કી કરી દઈશું. ત્યારબાદ સ્ટાર્ટમાં એક પ્લસ કી કરી દઈશું આટલે આપણે. ત્યારબાદ આને આપણે ઓછું કરવાનું રહેશે, -66 કરી દઈશું અહીંયાથી. ત્યારબાદ એન્ડમાં આવી જઈશું આપણે. એન્ડથી થોડું આ સાઈડ આવવાનું રહેશે આટલા સુધી. ત્યારબાદ આટલે એક પ્લસ કી કરી દઈશું. ત્યારબાદ આપણે એન્ડમાં એક પ્લસ કી કરી દઈશું અહીંયા. ત્યારબાદ ફરીથી આપણે આને -66 કરી દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ આપણી ઇફેક્ટ લાગી ગઈ છે. ત્યારબાદ મિત્રો હવે આપણે અહીંયાથી બીજી લાઈન એડ કરીશું. તો બીજી લાઈન એડ કરવા માટે સૌથી પહેલાં આપણે જે પહેલી લાઈન દેખાય તેના ઉપર ક્લિક કરશું. ત્યારબાદ અહીંયા આના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આને કોપી લેયર કરી દઈશું. કોપી લેયર કર્યા બાદ આપણે બીજી લાઈન શરૂ થતી હોય તે આવી જશું. ત્યારબાદ ફરીથી આપણે આના ઉપર ક્લિક કરીને અહીંયાથી આપણે પેસ્ટ લેયર કરી દઈશું. એટલે આપણી લેયર અહીંયા પેસ્ટ થઈ જશે. ત્યારબાદ અહીંયા આના ઉપર ફરીથી આપણે ક્લિક કરશું લાઈન ઉપર. ત્યારબાદ એડિટ ટેક્સ્ટ ઉપર અહીંયા ક્લિક કરશું. ત્યારબાદ આ ટેક્સ્ટ કાઢીને બીજી લાઈન જે વાગતી હોય તે લાઈનને આપણે અહીંયા લખી દઈશું. તો મિત્રો મેં આ બીજી લાઈનને પણ એડ કરી નાખી છે. તો તમારે એવી જ રીતના બધી લાઈનો એડ કરી દેવાની રહેશે. તો હું સૌથી પહેલાં લાઈનોને એડ કરી લઉં. તો મિત્રો હવે આપણું સ્ટેટસ આ બની ગયું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો મિત્રો.